गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ ટોપિક વિશે ચર્ચા કરવી છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કોની સાપેક્ષે? શુદ્ધ દ્રાવકની સાપેક્ષે. કોના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે? દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એટલે શુદ્ધ દ્રાવકની સાપેક્ષે દ્રાવણની અંદર રહેલા જે બાષ્પશીલ દ્રાવક છે એના બાષ્પ દબાણમાં ઘટાડો કેવી રીતે થાય છે એ આપણે જોવું છે. આપણને ખબર છે, શું ખબર છે? કે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. તો શુદ્ધ દ્રાવકની સાપેક્ષે દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ છે એ ઓછું હોય છે. એ ઓછું હોવાનું કારણ શું? તો કે આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ છીએ એને કારણે દ્રાવણની અંદર રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ છે ઘટે છે. તો બાષ્પ દબાણ ઘટે છે એનો આધાર દ્રાવ્યના કણો છે એની સાંદ્રતા ઉપર છે. બાષ્પ દબાણમાં થતો આ ઘટાડો દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. જે તેની ઓળખથી સ્વતંત્ર છે. દ્રાવ્ય કણોની સાંદ્રતા ઉપર બાષ્પ દબાણમાં થતા ઘટાડાનો આધાર છે, પણ એની ઓળખથી સ્વતંત્ર છે. એટલે પદાર્થ કયા પ્રકારનો ઉમેરીએ છીએ એની સાથે કોઈ મતલબ નથી. ગ્લુકોઝ ઉમેરીએ છીએ કે યુરિયા ઉમેરો કે પછી સુક્રોઝ ઉમેરો, પણ દ્રાવ્ય કણો છે એની સાંદ્રતા છે જવાબદાર છે કોના માટે? બાષ્પ દબાણના ઘટાડા માટે. કેમાં? શુદ્ધ દ્રાવકની સાપેક્ષે દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એના માટે. તો એ બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે એ કોની સાથે સંકળાયેલો છે? તો એના માટે આપણે કહી શકીએ કે દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવકના મોલન્સ અને બાષ્પ દબાણ સાથે સંબંધ ધરાવે છે. તો દ્રાવણની અંદર રહેલા દ્રાવક છે એના મોલન્સ અને બાષ્પ દબાણ છે
એ બંને વચ્ચે સંબંધ છે. કેવો સંબંધ છે? ધારો કે દ્રાવક માટે આપણે સંજ્ઞા 1 નો ઉપયોગ છે કરતા હોઈએ અને દ્રાવ્ય માટે સંજ્ઞા 2 નો ઉપયોગ કરતા હોઈએ અને કોઈ દ્વિઅંગી દ્રાવણ છે આપણે લેતા હોઈએ. દ્વિઅંગી દ્રાવણ એટલા માટે કે બાષ્પીલ દ્રાવકની અંદર અબાષ્પીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી અને આપણે દ્રાવણ છે બનાવીએ છીએ તો દ્રાવણ બે ઘટકોનું બનેલું છે એટલા માટે દ્રાવણ છે દ્વિઅંગી દ્રાવણ છે. દ્રાવક માટે સંજ્ઞા 1 નો ઉપયોગ કરીએ અને દ્રાવ્ય માટે 2 નો તો દ્રાવકના મોલન્સને એ દ્રાવકના બાષ્પ દબાણ સાથે સંબંધ છે. એનો અર્થ એવો થયો કે P1 is proportional to x1 છે, જેથી આપણે લખી શકીએ P1 is proportional to x1. દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતા અચળાંક છે આપણે મૂકીએ તો જેથી P1 બરાબર P10 into x1, જ્યાં P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એનું સૂચન કરે છે. આને સમીકરણ નંબર 1 છે આપણે આપીએ. બરાબર. તો P1 બરાબર P10 into x1 બરાબર. હવે દ્રાવણના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે, દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે મતલબ દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો. દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો ડેલ્ટા P1 વડે દર્શાવી આપણે નીચે મુજબ દર્શાવી શકાય. તો દ્રાવણમાં રહેલા દ્રાવક 1 છે દ્રાવકનું સૂચન કરે છે. તો દ્રાવકના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એને આપણે દર્શાવીએ તો ડેલ્ટા P1 ડેલ્ટા ફેરફારનું સૂચન કરે છે. પણ કેવો ફેરફાર છે? બાષ્પ દબાણનો ઘટાડાના સંદર્ભમાં ફેરફાર છે. તો આપણને ખબર છે કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણમાં રહેલા દ્રાવક છે એના બાષ્પ દબાણ છે એમાં ઘટાડો થાય એટલે કે બાષ્પ દબાણ ઓછું હોય. બરાબર. તો એનો અર્થ એવો થયો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ હોય P10 માઈનસ P1. P10 એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે અને P1 છે દ્રાવણમાં રહેલા દ્રાવક છે એનું બાષ્પ દબાણ છે. તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ છે અને દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ છે એ ઘટે છે, ઓછું છે. તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાંથી દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ છે આપણે બાદ કરી દઈએ તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે ડેલ્ટા P1 એ આપણને મળે. બરાબર. હવે જો આપણી પાસે P1 બરાબર શું છે? સમીકરણ 1 ની અંદર P1 બરાબર P10 into x1. તો P1 ની જગ્યાએ એક કિંમત મૂકીએ તો આપણને શું મળે? P10 માઈનસ P1 ની જગ્યાએ P10 into x1. P10 into x1. આમાંથી P10 છે એને આપણે કોમન કાઢી લઈએ. બરાબર. તો ડેલ્ટા P1 બરાબર P10 માઈનસ P10 into x1. P10 છે એને કોમન કાઢીએ તો ડેલ્ટા P1 બરાબર આપણને શું મળે? P10 into 1 minus x1. બરાબર. હવે ડેલ્ટા P1 બરાબર P10 into બ્રેકેટ 1 minus x1 આપણને મળે છે. તો આપણને ખબર છે શું ખબર છે કે ભાઈ જો દ્રાવણની અંદર એક કરતા વધારે બાષ્પશીલ ઘટકો રહેલા હોય તો બાષ્પ દબાણનો ઘટાડો છે જે જુદા જુદા બાષ્પશીલ દ્રાવ્યો છે એના મોલન્સના સરવાળા જેટલો હોય છે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે જો દ્રાવણમાં જુદા જુદા બાષ્પશીલ દ્રાવ્યો હોય તો
બાષ્પ દબાણનો ઘટાડો તે દ્રાવ્યોના મોલન્સના સરવાળા જેટલો હોય છે. દ્રાવણમાં રહેલા કુલ ઘટકોના મોલન્સનો સરવાળો છે એ 1 થાય. બરાબર, આપણને ખબર છે x1 x2 બરાબર 1 થાય, જેથી આપણે એમ કહી શકીએ કે 1 x1 બરાબર શું થાય? 1 x1 બરાબર x2. તો આપણે 1 x1 છે એની જગ્યાએ x2 છે એ લખી શકીએ. તો જેથી ડેલ્ટા P1 બરાબર P10 x2 આવું આપણે લખી શકીએ. બરાબર, એને કોઈ તમારે સમીકરણના નંબર આપવા હોય તો તમે આપી શકો છો. હવે આનો સાદું રૂપ છે આપીએ તો આપણે શું લખી શકીએ? ડેલ્ટા P1 એના છેદમાં P10 બરાબર x2. આ P10 ગુણાકારમાં છે ને આપણે ભાગાકારમાં લીધા એટલે ડેલ્ટા P1 ના છેદમાં P10 બરાબર x2. તો કોના માટે આપણે વાપર્યું હતું? દ્રાવ્ય માટે. તો આ દ્રાવ્યના મોલન્સનો નિર્દેશ કરે છે. ડેલ્ટા P1 બરાબર P10 P1 છે. તો આના બરાબર આપણે આમ પણ લખી શકીએ P10 P1 એના છેદમાં P10 તો છે P10. તો ડેલ્ટા P1 ના છેદમાં P10 બરાબર x2 એટલે કે દ્રાવ્યના મોલન્સ અથવા તો P10 P1 P10 x2 આપણે લખી શકીએ. તો અહીંયા જમણી બાજુનું પદ બરાબર એટલે કે P10 P1 એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એનો નિર્દેશ કરે છે અને x2 છે એ દ્રાવ્યના મોલન્સનો નિર્દેશ કરે છે. આને સમીકરણ નંબર 2 આપીએ તો આપણે એવું લખી શકીએ કે સમીકરણ 2 માં P10 P1 P10 બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દર્શાવે છે. સાપેક્ષ ઘટાડો દર્શાવે છે. જ્યારે x2 દ્રાવ્યના મોલ અંશ છે નો નિર્દેશ કરે છે. જ્યારે x2 દ્રાવ્યના મોલ અંશ દર્શાવે છે. દ્રાવ્યના મોલ અંશ x2 આપણને ખબર છે. શું ખબર છે? કે દ્રાવ્યના મોલ અંશ x2 બરાબર દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ એવું આપણે લખી શકીએ છીએ. બરાબર, તો આ સમીકરણ 2 ને આવી રીતના લખી શકાય. સમીકરણ 2 ને કેવી રીતના? P10 P1 ડિવાઇડ બાય P10 ઇઝ ઇક્વલ ટુ x2 એટલે દ્રાવ્યના મોલન્સ. એની જગ્યાએ શું લખી શકું? N2 દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ. 1 સંજ્ઞા દ્રાવક માટે છે, 2 છે દ્રાવ્ય માટે છે. અહીં આપણે શું કર્યું છે? તો કે જેથી x2 બરાબર આપણે લીધા છે N2 ડિવાઇડ બાય N2 પ્લસ N1. દ્રાવ્યના મોલન્સ બરાબર દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ એટલે કે મોલન્સ બરાબર મોલના છેદમાં કુલ મોલ.
બરાબર. હવે જો આપણે મંદ દ્રાવણનો વિચાર કરતા હોઈએ તો મંદ દ્રાવણ માટે આપણે શું લખી શકીએ? તો કે ભાઈ મંદ દ્રાવણ માટે દ્રાવ્યના મોલ કરતા દ્રાવકના મોલ ખૂબ જ વધારે હોય. દ્રાવ્યના મોલ કરતા દ્રાવકના મોલ ખૂબ જ વધારે હોય. N2 is every time less than N1 હોય. N2 is every time less than N1 હોય એટલે કે N2 કરતા N1 ના મોલ વધુ હોય. કારણ કે એમાં દ્રાવ્યનો જથ્થો ખૂબ જ ઓછો છે મંદ દ્રાવણની અંદર. તો એમ પણ કહી શકાય કે દ્રાવકના મોલ કરતા દ્રાવ્યના મોલ ખૂબ જ ઓછા હોવાને કારણે N2 છે એને અવગણવામાં આવે હોવાથી N2 ને અવગણતા તો મંદ દ્રાવણ માટે આપણે N2 ને જો અવગણી દઈએ તો મંદ દ્રાવણ માટે આપણને શું સૂત્ર મળશે? મંદ દ્રાવણ માટે આપણને સૂત્ર મળશે P10 minus P1 divided by P10 is equal to N2 divided by N1. આ મંદ દ્રાવણ માટેની વાત થઈ. બરાબર. સમીકરણ 2 હતું તો આ સમીકરણ નંબર 3 આપીએ મંદ દ્રાવણ માટે. બરાબર. તો મંદ દ્રાવણ માટે આપણે આ વાત છે એને તારવી. જ્યાં શું છે N2 દ્રાવ્યના મોલનો નિર્દેશ કરે છે, N1 દ્રાવકના મોલ છે એનો નિર્દેશ કરે છે. જ્યાં N1 અને N2 અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યના મોલ છે. આપણને ખબર છે કે મોલ બરાબર દળ ભાગ્યા આણ્વિક દળ છે થાય. તો જેથી N2 બરાબર દળ માટે W2 વાપરીએ અને આણ્વિક દળ માટે M2 સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વિક દળ. અને એ જ રીતે N1 બરાબર આપણે લખીએ તો W1 ના છેદમાં M1. દ્રાવકના મોલ બરાબર દ્રાવકનું દળ એના છેદમાં દ્રાવકનું આણ્વીય દળ. એ N2 અને N1 છે એની જગ્યાએ એક કિંમતો છે મૂકીએ તો આપણને શું મળે? P10 P1 divided by P10 is equal to N2 ની જગ્યાએ W2 છેદમાં M2 W2 M2 divided by N1 ની જગ્યાએ W1 છેદમાં M1. તો છેલ્લું પદ છે એ પહેલા સાથે ગુણશે અને ત્રીજું છે એ બીજા પદ સાથે ગુણશે તો શું થશે? P10 P1 divided by P10 is equal to W2 cross M1 divided by M2 cross W1. અને આપણે સમીકરણ નંબર 4 આપીએ તો સમીકરણ 4 ની અંદર W1 અને W2 એ દ્રાવક અને દ્રાવ્યના દળનું સૂચન કરે છે. M1 અને M2 અનુક્રમે દ્રાવક અને દ્રાવ્ય છેના આણ્વીય દળનું સૂચન છે કરે છે. જો આપણે દ્રાવ્યનું આણ્વિક દળ M2 જોતું હોય M2 તો M2 ને સૂત્રનો કરતા કરી અન્ય રાશિઓ જે છે એની કિંમતો અથવા તો મૂલ્યો છે એ મૂકી અને દ્રાવ્યનું આણ્વિક દળ છે એ ગોતી શકીએ છીએ. એટલે જ્યારે અવાસ્તવિક દ્રાવ્ય છે નું આણ્વિક દળ નક્કી કરવાનું થતું હોય ત્યારે અવાસ્તવિક દ્રાવ્ય M2 નું આણ્વિક દળ આ સૂત્રની અંદર જુદા જુદા સંજ્ઞાઓ છે એના મૂલ્યો છે મૂકીને આપણે શોધી શકીએ છીએ. ઓકે. તો ખાસ કરીને આ જે વાત હતી એમાં પહેલા આપણે શું કર્યું છે? દ્રાવકનું
બાષ્પ દબાણ એ દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં હતું, બરાબર? તો P1 બરાબર P10 * x1 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ સપ્રમાણતા અચળાંક તરીકે આપણે મૂક્યું. દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો એને આપણે ડેલ્ટા P1 વડે દર્શાવ્યું. તો ડેલ્ટા P1 બરાબર શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાંથી દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ છે બાદ કરવું એટલે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે આપણને મળી ગયો. P1 ની જગ્યાએ આપણે શું મૂક્યું? P10 * x1 બરાબર, જે સમીકરણ 1 માં કિંમત હતી એ મૂકી દીધી. P10 ને કોમન કાઢ્યા એટલે 1 - x1 મૂક્યું. હવે આપણને ખબર છે કે દ્વિઅંકી દ્રાવણ હતું એટલે દ્રાવણમાં રહેલા કુલ ઘટકોના મોલ્સનો સરવાળો છે 1 થાય એટલે x1 + x2 = 1. તો 1 - x1 બરાબર x2 થાય. તો 1 - x1 ની જગ્યાએ આપણે x2 મૂકવા. P10 ગુણાકારમાં હતા એને ભાગાકારમાં લઈ ગયા એટલે ડેલ્ટા P1 ના છેદમાં P10 બરાબર x2 અને એના બરાબર ડેલ્ટા P1 બરાબર આપણી પાસે હતું P10 - P1 એ મૂક્યું અને P10 જેમ હતા તેમના તેમ મૂકી દીધા. તો જમણી બાજુ P10 - P1 / P10 એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એનો નિર્દેશ કરે. તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો મતલબ કે દ્રાવણની અંદર રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ બરાબર હોય છે. આપણે વાત કરી કે x2 બરાબર n2 / n2 + n1 થાય. દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ એ આપણે x2 ની જગ્યાએ મૂક્યા, બરાબર? અને મંદ દ્રાવણ માટે આપણે વાત કરી કે દ્રાવ્યના મોલ કરતા દ્રાવકના મોલ ખૂબ જ વધારે હોય. તેથી આપણે દ્રાવ્યના મોલ છે ઓછા હોવાને કારણે એને અવગણીએ તો આપણે સમીકરણ શું દર્શાવી શકતા હતા? P10 - P1 / P10 = n2 / n1. અહીંથી n2 છે અવગણી દીધા છે આપણે, બરાબર? પછી એ સમીકરણને લખ્યું છે જે n1 અને n2 અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યના મોલ છે એનો નિર્દેશ કરે છે. દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વિક દળ અને દ્રાવકના મોલ બરાબર દ્રાવકનું દળ એના છેદમાં દ્રાવકનું આણ્વિક દળ આપણે મૂક્યું. n2 અને n1 ની કિંમતો સમીકરણ 3 ની અંદર મૂકી દીધી, બરાબર? P10 - P1 / P10 બરાબર n2 ની જગ્યાએ W2 ના છેદમાં m2 અને n1 ની જગ્યાએ આપણે મૂક્યું W1 ના છેદમાં m1. છેલ્લું અને પહેલું પદ છે એનો ગુણાકાર કરો અને બીજા અને ત્રીજા પદ છે એનો ગુણાકાર કરો, બરાબર? એટલે આપણે સમીકરણ મળ્યું P10 - P1 / P10 W2 × m1 / m2 × W1, બરાબર? બેનો ગુણાકાર કર્યો છે. આમાંથી આપણે દ્રાવ્યના આણ્વિક દળ જે છે m2 એને જો સૂત્રનું કરતા કરીએ, દ્રાવ્યનું આણ્વિક દળ છે જોતું હોય આપણે તો બાકીની રાશિઓ જે સંજ્ઞાઓ છે એના મૂલ્યો છે જાણતા હોઈએ તો અબાષ્પિત દ્રાવ્ય છે એનું આણ્વિક દળ m2 છે નક્કી કરી શકીએ. અથવા તો m2 ને સૂત્રનો કરતા કરીએ, બરાબર? અને બાકીની રાશિઓ છે એને ગુણાકાર ભાગાકારમાં લઈ જઈ અને પછી m2 એટલે કે દ્રાવ્ય છે એનું આણ્વિક દળ આપણે સમીકરણ 4 અનુસાર શોધી શકીએ છીએ. જ્યાં m1 અને m2 અનુક્રમે શું હતા? દ્રાવક અને દ્રાવ્યના આણ્વિક દળ અને W1 અને W2 અનુક્રમે દ્રાવક છે એનું અને દ્રાવ્યનું દળ છે એનું સૂચન છે કરતા હતા. ઓકે, તો સૂત્રો છે એ દાખલાઓ ગણવા માટે ખૂબ જ અગત્યના છે, તો એને ધ્યાનમાં લેવાના.